ગુડ મોર્નિંગ. ડાન્સમાં રહી છે ને તો ડાન્સ કરવાનો છે. અને જો આજે કેળા એકસાથે ઘણા પાક્યા છે. જો બાકી ન્યા પાછા બીજા કેળાના લીધે અટકી ગયા, નહીં તો નીચે પડી જાય. હાલો જમવા. જો કોતરા વગરની અડદની દાળ બનાવી છે, મસ્ત તીખી બનાવી છે. આ બધા નવા ડ્રેસ મટીરિયલ આવ્યા છે ઉનાળા માટેના, સ્પેશિયલ રનિંગના. ગુડ મોર્નિંગ. ડાન્સમાં રહી છે ને તો ડાન્સ કરવાનો છે. અત્યારે તૈયાર થઈને જાય અને પછી ફૂલ ડ્રેસ પહેરી લેવાનો. કા ડાન્સ પતે એટલે ક્વિઝ કોમ્પિટિશન હોય ને એમાં ડાન્સ કરવાનો છે. બાય. જો ઘરનું કામ પતી ગયું બધુંય, અને વિડીયો એડિટ કરવાનું બાકી હતું થોડુંક કામ, એ બતાવી દીધું. અને પછી એવું થયું તો કંઈથી એક ધ્યાન નીકળી હતી, તો એનો અવાજ એટલો બધો હતો અને કે વિડીયો શૂટ થાય જ નહીં. એટલે મારે જે કાંઈ કામ હતું ને એ બધું બતાવી લીધું. અને જો આજે કેળા એકસાથે ઘણા પાક્યા છે, આપણે એક સંબંધીને ત્યાં મોકલાવવાના છે. જો પાકીને તૂટી ગયા છે, બતાવું. જો બાકી ન્યા પાછા બીજા કેળાના લીધે અટકી ગયા, નહીં તો નીચે પડી જાય. અહીંયા આ બાજુ પાકેલા છે. કાલે ઉતારી નહીં, ઉતાર લે કેવી તૂટેલા જ છે. કા બહુ પાકી જાય ને એટલે અહીંયા તૂટીને પાછા પડી જાય. એકદમ મીઠા કેળા છે. આવજો કેળા ખાવા. એટલા પાકે ને કે ફાટી જાય. હજી છે, બહુ ન પાક્યું ન લેતો ને એટલે પછી ખાવાની મજા ન આવે. આ પાકી ગયું લાગે છે. એ ભલે રહ્યું હમણાં આપી આવીશ ને તું. હાલો જમવા. જો કોતરા વગરની અડદની દાળ બનાવી છે, મસ્ત તીખી બનાવી છે. ભાત, રોટલી, સલાડ અને છાશ. આ જેનીની ફેવરિટ છે. કેવીન કે આજ મારે આ ખાવી છે અડદની દાળ, એ તો આજ ગુવાર બનાવો તો એ તો હાલો અડદની દાળ કરી લેવી. આમાં કેવું છે, જેનીને અને પપ્પાને આ દાળ ભાવે અને મને ને કેવીનને કોતરાવાળી ભાવે, ખાટી દાળ. કા પણ આ ભાવે, ઓલી વધારે મજા આવે અમને. હાલો જમવા. જો જમીને ફ્રી થઈ ગયા. અને આજે મેં વિડીયો અપલોડ કર્યો છે કે નવું પાર્સલ આવ્યું છે, આપણે જે નવો સ્ટોક આવ્યો ને એનો. તો આ બધા નવા ડ્રેસ મટીરિયલ આવ્યા છે ઉનાળા માટેના, સ્પેશિયલ રનિંગના. એ ખાલી એટલો વિડીયો મૂક્યો છે, ખોલાય નથી હજી તો. ત્યાં બધા લોકો ફોટા માંગવા માંડ્યા, જલ્દી ફોટા આપો, જલ્દી ફોટા આપો. અને કેટલા 2, 3, 4 ને 5 તો પાર્સલમાં નીકળી ગયા. એક તો છે કે હૈદરાબાદનું છે, એટલે એને તો આપણે કાલે મોકલવાનું છે. અને આ અમદાવાદના છે, અને હજી બીજા 2 અમદાવાદના છે. એટલે જેને જો હોલસેલ માટે કીધું હતું, જેને વેચવા માટે જોઈતા હોય એ કહેજો, અને જેને
પહેરવા માટે અત્યારે જોઈતા હોય એ કહેજો. તો જો મોરૈયાનું પાર્સલ છે અમદાવાદનું, તો પાર્સલ કરી લો. આ ભાઈનો છે ને કાંઈ એમ ઓર્ડર હોય જ્યારે કાંઈ નવો સ્ટોક આવે ને એટલે એ મોરૈયાથી એક ભાઈ છે એ પાછા એમ જ કે તમને જે કલર ગમે ને એ આપી દો, સિલેક્ટ ન કરે. એમની દીકરી માટે લે છે કાંઈ એમ, જ્યારે લઈને ત્યારે એમનો મોટો જ ઓર્ડર હોય. લગડી પટ્ટાવાળા જે ડ્રેસ આવ્યા હતા ને એ હેવી હતા, બહુ મોંઘા હતા, તો એમણે સીધા જ 3 સિલેક્ટ કરી નાખ્યા હતા કે આ 3 મને મોકલી દો. એ પહેલાં એ લગભગ 6 કે 7 એક સાથે લીધા હતા. અત્યારે આ વિડીયો જોયો ને તો કે એમાંથી જે કલર તમને ગમે ને એ મને મોકલી દો. એ હાથે સિલેક્ટ પણ ન કરે કે તમને ખબર પડે કે કયા સારા લાગે દીકરીઓને, એ મોકલી દો. તો જે આ બે બહુ સરસ કલર છે. ડિઝાઇન ખાલી હમણાં પસંદ કરી હતી કે આ ડિઝાઇનમાં જે કલર તમને ગમે ને એ મોકલી દો. એટલે 2 કલર આપણે સરસ સરસ સિલેક્ટ કરી અને એમનું પાર્સલ કરું છું અત્યારે. એટલો પાછો કસ્ટમરને વિશ્વાસ હોય, દર વખતે એમણે જ મને કહે કે તમને ગમે ને એ જ મને પીસ મોકલી દેજો. એમને સિલેક્ટ નથી કરતા જાતે, અમુક પીસ હોય તો કરે છે કે આ આપજો, બાકી એમને મને જ કહી દે કે તમને ગમતા હોય ને એવા કલર આપજો. એટલે અત્યારે જો આ 2 સરસ કલર છે તો 2 આપણે આપ્યા છે. ચાલો પાર્સલ કરી લો, હમણાં પાર્સલવાળા ભાઈ આવી જશે. જો સાંજ થઈ ગઈ છે અને આજે એટલા ફોન, એટલા કસ્ટમર વારા ફરતી ચાલુ જ છે. આનો વિડીયો બનાવ્યો નથી અને આમાંથી છે ને 8 ડ્રેસ તો વેચાઈ ગયા. જો આમાં 4 કલર હતા ને તો એક જ રહ્યો, બીજા બધામાંથી 2 3 વેચાઈ ગયા. હજી વિડીયો બનાવવાનું વિચારતી હતી પણ વિડીયો જોયો એટલે કેટલાય કસ્ટમર છે, કાયમી કસ્ટમર છે, એ બધા ઘરે આવ્યા ઓનલાઈન ઓર્ડર કરવાથી એ લોકોએ ઓર્ડર કરી દીધા. અને હજી તો કેટલાય મેસેજ પડ્યા છે કેમ કે કસ્ટમર ઘરે આવ્યા હોય પછી હું મેસેજ ન જઈ શકું. જો આમાં છે કલર, હજી આમાં એક યલો કલર સરસ હતો, એ હમણાં એક બેન આવ્યા હતા ને તો એ 3 પીસ લઈ ગયા આમાંથી અલગ અલગ પ્રિન્ટના. અને બેડશીટ જો મંગાવી હતી ને ડબલ ને સિંગલ ને આ 2 જ વધી. આજે 5 થી 6 બેડશીટ સેલ થઈ ગઈ. આ 2 પડી છે ખાલી. એની પ્રિન્ટ સરસ છે, એક રેડ કલરમાં વધી છે અને એક મરૂનમાં, અને અજરક પ્રિન્ટ છે. લેવાની હોય તો કહેજો. ચાલો આ બધું સરખું મૂકું. અને કેટલા વાગ્યા છે કહું, 8:30 થયા. એ જે એક કસ્ટમર આવ્યા હતા ને એ કસ્ટમર એવા છે કે ગવર્મેન્ટ જોબ કરે, ટીચર છે. તો એ બિચારા આવે જ 6:30 7 વાગે ઘરે. એટલે પછી મને કહેતા હોય કે હું આવું કે મારે લેવાનું છે, તો પછી કહું કાંઈ વાંધો નહીં આવી જાવ હાલો. 2 વખત એમને એ રીતે જ આવ્યા હતા, જોબ ઉપરથી આવે ઘરે આવીને ફ્રેશ થઈને તરત આવે. તો એ કસ્ટમર હતા તો 2 બેડશીટ ને 3 ડ્રેસ ને બધું ઘણું લઈ ગયા. અને હજી અત્યારે ગયા 8:30 થયા. હજી આ બધી વળ કરીશ અને જોઈએ હવે જમવાનું તો શું કરીએ. કદાચ વિચાર છે કે પાણીપુરી મંગાવી લઈએ કેમ કે થાકે એવો લાગ્યો છે. અને મોબાઈલમાં મેસેજ એટલા પડ્યા છે ને એટલા લોકોના મેસેજ આવ્યા છે, અમને ફોટા મોકલો, ઘણાને હોલસેલ જોઈએ છે, કેટલાયના ફોન આવ્યા. મેં તો કસ્ટમર છે, હું હમણાં ફ્રી થાવ પછી નિરાતે જવાબ આપું. હાલા બધી વળ કરી લઉં પછી બધાને જવાબ આપું અને જમવાનું કંઈક કરીએ. તો જમીને ફ્રી થઈ ગયા. અત્યારે તો પછી સેન્ડવિચ બનાવીને ખાધી. આજે છે ને કેવીને મને ચીઝવાળી સેન્ડવિચ બનાવી દીધી. કા કેપ્સિકમ ને ટમેટું નાખીને સારી બનાવી હતી. પછી મેં એને બનાવી દીધી. હું તો બરાબર નથી એટલે મેં બનાવી દીધું, એના પાછી બનાવી દીધી. હું થાકી ગઈ હતી ને તો એ કે હું જ બનાવું, તોય પછી મેં એને બનાવી દીધી ને તો એ કે તું થાકી ગઈ હતી એટલે તો મેં બનાવી. તોય તે બનાવી ગયા. તું ના હું તને બનાવી દઉં. તો બસ જમીન ફ્રી થઈ ગયા. અને પાછું એવું હતું કે બીજા પાછા ઓર્ડર આવ્યા હતા ને તો એના પાર્સલ લેવું જોઈએ. અત્યારે કરીને મૂકી જ દીધા કેમ કે કુરિયરવાળા તો વયા ગયા હતા, એ કાલે નીકળ્યા. અને કેટલો બધો સ્ટોક તો પૂરો થઈ ગયો. બેડશીટ હજી તો કાલે બપોરે આવી હતી અને આજે એક જ પડી છે, બધી વેચાઈ ગઈ. આજે ડ્રેસ મટીરિયલ એ 7-8 પીસ વયા ગયા. હજી વિડીયો બનાવો છો, જોઈએ ક્યારે બનશે ત્યારે બનાવશું. કે ફોટા મોકલો એટલે એમાંથી સિલેક્ટ થવા માંડ્યા. અને ચાલો આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. કાલે જેની નહીં
મીટિંગમાં જવાનો છે. ચલો બાય, ગુડ નાઇટ, કાલે મળીશું.